પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાની ટિકિટ કપાઈ જવાની ચર્ચાઓ તેજ થઈ છે। અર્જુન ખાટરિયા લોબિંગ માટે ગાંધીનગર સુધી સક્રિય હોવાની વાત પણ અત્યારે સામે આવી છે। અર્જુન ખાટરિયાની વાત કરવામાં આવે તો એ ગોંડલથી ગીતાબા જાડેજા સામે 2017માં વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતની કોટડા બેઠક ઉપરથી જિલ્લા પંચાયતના સદસ્ય હતા, એ કોંગ્રેસમાંથી જીતીને આવ્યા હતા અને ત્યારબાદ હવે આ વખતે સમીકરણો બદલાયા છે। આહિર મતદારોથી પ્રભાવિત છે, એટલે કે કદાચ અર્જુન ખાટરિયાનું લોબિંગ અહીંયા કામ કરી શકે છે તો અર્જુન ખાટરિયાનું નામ એ લગભગ ફાઇનલ પણ માની શકાય। જે નામો કપાવવાની ચર્ચાઓ છે, નવા નામોને ભારતીય જનતા પાર્ટી ઉતારવાની તૈયારીઓ કરી રહી છે। પાર્લામેન્ટરી બોર્ડે જે નામો નક્કી કર્યા છે તેના પર પણ હજી આખરી મોહર નથી લાગી શકતી, કેમ કે વિવાદ અને બળવો અને નારાજગી થવાની પણ પૂરી શક્યતાઓ છે, તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજકોટમાં મનપાની જેમ જિલ્લા પંચાયતમાં પણ ટિકિટ માટે ભારે લોબિંગ જોવા મળ્યું છે। પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાની ટિકિટ કપાઈ જવાની ચર્ચાઓ તેજ થઈ છે। કોટડા સાંગાણીથી રામોદ બેઠકથી વર્ષોથી અર્જુન ખાટરિયા જીતતા આવે છે, ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન ખાટરિયા સ્થાનિક સ્તરે ખૂબ મોટું નામ ધરાવે છે। અર્જુન ખાટરિયા લોબિંગ માટે ગાંધીનગર સુધી સક્રિય હોવાની વાત પણ અત્યારે સામે આવી છે, ત્યારે રાજકોટ જિલ્લામાંથી અનેક મોટા માથાના નામ કપાવવાની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે પારડી બેઠકથી મુકેશ તોગડિયાને ટિકિટ મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। સ્થાનિક સ્તરે ચર્ચાસ્પદ નામ જયેશ બોગરાને પણ બેડીથી ટિકિટ મળી શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં યુવા ચહેરાઓને સ્થાન મળે તેવી પૂરી સંભાવના છે। યુવા ઉપરાંત નવા અને શિક્ષિત ચહેરાઓને ભારતીય જનતા પાર્ટી સ્થાન આપશે, ત્યારે રાજકોટથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આ મોટા સમાચાર છે। આમ તો છેલ્લા કેટલાય દિવસથી રાજકોટ મહાનગરપાલિકા માટે લોબિંગ શરૂ થયા હતા, પરંતુ હવે રાજકોટની અંદર ગ્રામ્ય સ્તરોની જે જિલ્લા પંચાયતની સીટો છે તેના માટે પણ હવે ટિકિટના લોબિંગો શરૂ થયા છે અને કોટડા સાંગાણીની રામોદ બેઠક છે તેમાંથી વર્ષોથી જે અર્જુન ખાટરિયા જીતતા આવ્યા છે તેઓ અત્યારે ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરી દીધું છે। ત્યારે વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી સીધા જ મારી સાથે કૃણાલ જોડાયેલા છે। કૃણાલ, રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ લોબિંગ ખૂબ હદે થયું હતું ને હવે ગ્રામ્ય સ્તરોમાં પણ જિલ્લા પંચાયતની બેઠકો માટે અત્યારે રાજકોટની અંદર લોબિંગ શરૂ થયા છે। સૌથી વધારે નામોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। નગરપાલિકા હોય, ગ્રામ્ય વિસ્તારોની, પછી મહાનગરપાલિકા હોય, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ તમામ જગ્યાએ નામોનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે આપણે વાત કરી રહ્યા છે અર્જુન ખાટરિયા, કે જે અર્જુન ખાટરિયાની વાત કરવામાં આવે તો એ ગોંડલથી ગીતાબા જાડેજા સામે 2017માં વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે। ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા। લાંબા સમય સુધી તેઓ રાજકોટ જિલ્લા પંચાયતની કોટડા બેઠક ઉપરથી જિલ્લા પંચાયતના સદસ્ય હતા। રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે। સાથે સાથે આ વખતના જે સમીકરણો જોવા જઈએ તો અર્જુન ખાટરિયા, કે જેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને ત્યારબાદની આ પહેલી ચૂંટણી છે, એટલે કે જે ગઈ ટર્મ હતી તેમાં પણ તેઓ કોંગ્રેસમાંથી જીતીને આવ્યા હતા અને ત્યારબાદ હવે આ વખતે સમીકરણો બદલાયા છે। અને સાથે સાથે અર્જુન ખાટરિયાની વાત કરવામાં આવે તો તેમના પિતા, કે જેઓ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર છે, સાથે જ જયેશ રાદડિયા જૂથના માનવામાં આવી રહ્યા છે અને સાથે સાથે લાંબા સમયથી સહકારી ક્ષેત્ર સાથે પણ જોડાયેલા છે, એટલે કે આ નામનું લોબિંગ છે ગાંધીનગર સુધી કરવામાં આવતું હતું। અને જે અર્જુન ખાટરિયા, કે જેઓ વિધાનસભાની પણ ચૂંટણી કોંગ્રેસમાંથી લડી ચૂક્યા છે, લાંબા સમયથી તેઓ માર્કેટિંગ યાર્ડની અંદર પણ ચૂંટણીઓ લડતા આવે છે, જિલ્લા પંચાયતના પણ સદસ્ય છે અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે, એટલે કે જે તેમનો ભૂતકાળ હતો એ કોંગ્રેસમાં હતો। હવે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ટિકિટ માટેનું લોબિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આમ તો વાત કરીએ ગ્રામ્ય વિસ્તાર, કે જ્યાં જે સમાજમાંથી આવે છે, એટલે કે આહિર સમાજમાંથી, તમામ આસપાસના ગામડાઓ આહિર મતદારોથી પ્રભાવિત છે, એટલે કે કદાચ અર્જુન ખાટરિયાનું લોબિંગ અહીંયા કામ કરી શકે છે। અર્જુન ખાટરિયાની જે ટિકિટ કપાવવાની વાત છે પણ સામે કોઈ એવો દમદાર
ચહેરો ભારતીય જનતા પાર્ટીને કદાચ જો ના મળે તો અર્જુન ખાટરિયાનું નામ એ લગભગ ફાઇનલ પણ માની શકાય. પણ અત્યારે જે રીતની ચર્ચાઓ ચાલી રહી છે તેને લઈ કદાચ એમની ટિકિટ એ કાપી પણ શકે છે પાર્ટી. અને આગળ બીજા નામોની ચર્ચા કરીએ તો એ પારડી બેઠક કે જ્યાં એ મુકેશ તોગડિયાને આ વખતે જે નામની ચર્ચાઓ ચાલી રહી છે તો તેમને પણ ટિકિટ મળી શકે છે. સાથે જ વાત કરવામાં આવે બેડીની, તો બેડી કે જ્યાં એ પણ ઓબીસી સીટ હતી. ગયા ટ્રમની વાત કરવામાં આવે તો ગયા ટ્રમમાં ત્યાં નાગદાનભાઈ ચાવડાના ભત્રીજા એટલે કે રાજા ચાવડાના પત્ની અલ્પાબેન ચાવડા છે ત્યાં અત્યાર સુધી એ સ્થાનિક સ્તરે તેઓ અત્યારે મજબૂત હતા. તેઓને ભારતીય જનતા પાર્ટીએ લડાવ્યા હતા અને તેઓ ત્યાંથી જીતીને આવ્યા હતા. એટલે કે ત્યાં આ વખતે એ સમીકરણો ચેન્જ થયા છે. એટલે કે જે અલ્પાબેન ચાવડા ત્યાંથી ચૂંટણી લડતા હતા તેને આ વખતે કદાચ કુવાડવા બેઠક ઉપરથી પાર્ટી ચૂંટણી લડાવી શકે છે ને તેની જગ્યાએ ત્યાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એવા બોગરા છે, જયેશ બોગરા, કે તેઓને પાર્ટી છે તે બેડીની સીટ ઉપરથી એ ચૂંટણી માટે ઉતારી શકે છે. વાત કરીએ બીજા ચહેરાઓની તો જ્યાં એ કોટડા સાંગાણીની રામોદ બેઠક કે જ્યાં અર્જુન ખાટરિયાનું નામ એ આમ તો લાંબા સમય થયા તેઓ એ વિસ્તારની અંદર સક્રિય જોવા મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ તેમનું તે કામગીરી, તેમનું સંગઠનનો વ્યાપ એ મજબૂત બનાવતા રહ્યા છે. કેમ કે આ પહેલી એની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ. એટલે કે ન માત્ર રાજકોટ મહાનગરપાલિકા પણ ગ્રામ્ય વિસ્તારની જે બેઠકો છે તેમાં કુવાડવા હોય, બેડી હોય કે પછી એ કોટડા સાંગાણી હોય, રામોદ હોય, આ તમામ જે બેઠકો છે તેની ઉપરથી પણ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ લડવા માટે તૈયારીઓ દર્શાવી રહ્યા છે. છેક ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે સહકાર ક્ષેત્રનો પણ ત્યાં જે વ્યાપ છે અને તેનો જ આધાર રાખીને તેઓ સહકારી નેતાઓ પાસેથી પણ લોબિંગ કરાવી રહ્યા છે. એટલે કે જે નામો કપાવવાની ચર્ચાઓ છે, નવા નામોને ભારતીય જનતા પાર્ટી ઉતારવાની તૈયારીઓ કરી રહી છે. અને તેની વચ્ચે ક્યાંક ને ક્યાંક ગળમથલ હજી પણ ચાલી રહ્યું છે કે કયા નામોને કાપીને કયા નામને ઉતારવા, અને એ નામનું કાપવામાં આવે તો એને કઈ બીજી મોટી જવાબદારી સોંપી. આવા તમામ સમીકરણો ભારતીય જનતા પાર્ટી એ જ્યારથી એ સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારબાદથી એ રાજકોટ અને તેની આસપાસની જે બેઠકો છે તેના માટેની ગણતરીઓ સેટ કરી રહી છે. અને તેની વચ્ચે જે હવે ગ્રામ્ય વિસ્તારનો વારો આવી રહ્યો છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એ જે ટિકિટો છે શહેરમાંથી નથી મળી શકતી, તમામ લોકો હવે ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારની સીટો છે ત્યાંથી લોબિંગ કરી રહ્યા છે. એટલે કે જે જૂના જોગીઓ છે, અર્જુન ખાટરિયા હોય કે અલ્પાબેન ચાવડા હોય કે જયેશ બોગરા હોય, આવા તમામ જે ચહેરાઓ છે કે ક્યાંક ને ક્યાંક તો સક્રિય ભારતીય જનતા પાર્ટીમાં છે, પણ તે લોકો પણ હવે ટિકિટ માટેની માંગ એ ભારતીય જનતા પાર્ટીમાં કરી રહ્યા છે. અને પ્રબળ દાવેદારો પણ માનવામાં આવી રહ્યા છે, જીતના પણ દાવેદારો માનવામાં આવી રહ્યા છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી એ જીતના દાવેદારોની ટિકિટ કઈ રીતના કાપીને નવા ચહેરાને ઉતારી તો ત્યાં કેવા પ્રકારના સમીકરણો રચાય, આ તમામ તૈયારીઓ છે તે ત્યારે હજુ પણ ચાલી રહી છે. મોડી રાત સુધી પણ હજી એ રાજકોટનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ નથી લાગી રહી. કેમ કે પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના લોકો છે તે ગાંધીનગર સુધી લોબિંગ કરી રહ્યા છે. પાર્લામેન્ટરી બોર્ડે જે નામો નક્કી કર્યા છે તેના પર પણ હજી એ આખરી મોહર નથી લાગી શકતી. કેમ કે વિવાદ અને બળવો અને નારાજગી થવાની પણ પૂરી શક્યતાઓ છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલા જ કારણે જે નામો એ ચર્ચાઓમાં છે બીજી પાર્ટીઓમાંથી આવ્યા હોય તો ભલે કે ભારતીય જનતા પાર્ટીમાં એ ભૂતકાળની અંદર કોઈ હોદ્દા ભોગવી ચૂક્યા હોય, આ તમામ જે ચહેરાઓ છે તે પણ અત્યારે ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે શું નામની જાહેરાત થશે કે પછી એ બેઠક ઉપર કોઈ બીજા નવા ચહેરાઓને ઉતારી શકશે. પણ જે ધારાસભ્ય અથવા તો વિધાનસભાની ચૂંટણીઓ છે તે લડી ચૂકેલાઓ પણ આ વખતે જિલ્લા પંચાયતની સીટ માટેનું લોબિંગ છે તે કરી રહ્યા છે. એટલે કે એ ગ્રામ્ય વિસ્તાર છે તે પણ ખૂબ મહત્વનો માનવામાં આવતો હોય છે. અને તેના જ કારણે ન માત્ર રાજકોટ મહાનગરપાલિકા પણ જિલ્લા પંચાયત પણ એટલી જ મહત્વની માનવામાં આવે છે. અને એના જ કારણે છેક ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવી રહ્યું છે. જોવાનું રહેશે કે જે લોબિંગ કરનારાઓ નેતાઓ છે તેમનું પક્ષ કેટલું સાંભળે છે કે પછી પક્ષે નક્કી કરેલી ફોર્મ્યુલાના આધારે જ આ તમામ ચહેરાઓની બાદબાકી કરી અને નવા ચહેરાઓને ઉમંગ ઉતારવાની તૈયારીઓ કરવામાં આવે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.